ચાલો અહીંયા પહોંચી ગયું છે. પાપા જરાક નીચે રહ્યો તો વળો તો પાપાને વળવું નથી આમ જોતા અહીંયા. હા જો આ રીતના મેં કર્યું તો આ બધું મેં જાતે બનાવ્યું છે. આ બધા કાપડ છે ને એ બુધવારીમાંથી અને અમુક ઘરે પડેલા હતા એનું કરેલું છે આ. અને આ છે ને પેપર ઘડે પડ્યા હોય ને ઓલા પ્રિન્ટ આઉટ વેસ્ટ એની ભૂંગળી બનાવીને એમાંથી આ કર્યું હતું બરાબર. તો આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે. એટલે કોઈને આ જોવું હોય ને તો મારું આગળના વિડીયોઝ જોઈ લેજો પ્રેગ્નન્સી વખતના. એમાં મેં બતાવેલું છે મેં કેવી રીતે બનાવવાની બરાબર. અને સરસ લાગે છે. પ્લસ આ આવા છે ને એમાં મેં અહીંયા લટકાવ્યા હતા આમાં લાઈનમાં. પણ હવે આ વખતે આવી રીતના અલગ વિચાર્યું છે કે આને આવું ગોળ કરીને લટકાવી દઉં તો થોડુંક અલગ લાગે આમ મસ્ત આમ. તો એવું કરું છું અત્યારે બરાબર. કેમ એવું કરશો દીકા? નખ તો મેં ના કાપી દીધા છે પણ તોય હાળા બહુ શાર્પ છે. મોજા પહેરાવા જ પડશે. જોવે છે કે આને એમ ડેકોરેશન કરવી છે ને અહીં ક્રેડલ રાખી દીધું છે ને. ચાલો ત્યારે ફાઇનલ લુક આવો છે મસ્ત. ઉપરની આડી પટ્ટી નથી લગાડી કેમ કે એને લગાડવા માટે ખીલી નાખવી પડે અને અહીંયા હવે ખીલી વાળું કઈ કામ નથી કરવું. એ આ પટ્ટી હતી આડી લગાડવાની પણ હવે ત્યાં સુધી કદાચ ફોટા આવશે નહીં આટલામાં જ આવી જશે એટલે વાંધો નહીં. મારે ઉપેશન સંસ્કાર એ લખેલું બનાવવું હતું પણ હવે ટાઈમ જ નથી એટલો. સીમંત વખતે તો જોબ કરતા કરતા બધું બનાવ્યું હતું. આખો દિવસ જોબ કરતી અને સાંજે પછી આવું બધું ક્રાફ્ટિંગનું કામ કરતી. મારે સીમંત સંસ્કારનું બધું હાથે જ પ્રિપરેશન. સીમંતમાં રસોઈ જાતે બનાવી ડેકોય જાતે કર્યું. પડી ગયું. અને શું કહેવાય હા અને એ ચા પાછું જોબ કરતા કરતા સીમંત હતું ત્યારે જોબ તો ચાલુ જ હતી મારી બરાબર. એટલે અહીંયા હોય એટલે આપણે જાતે આવું વિચારવાનું બધું. ત્યાં હોય તો બધું રેડીમેડ હોય. વાડી બાડી બધું રાખી દીધું હોય, જમણવાર રાખ્યું હોય. એટલે પાર્લરમાં તૈયાર થવાનો થાય તૈયાર હાથે જ થઈ. જોકે તૈયારમાં તો કાંઈ નહોતું કર્યું, ખાલી લિપસ્ટિક લગાડી હતી, બીજું કાંઈ જ નહોતું કર્યું આપણે. વાળ તો એમને ખુલ્લા જ હોય ત્યારે ઓળવાના ન હોય એટલે. ચાલો ત્યારે અહીંયા ફાઇનલ ડેકોરેશન રેડી થઈ ગયું છે. મમ્માની બહુ એટલે બહુ ખતરનાક મહેનત પછી અહીંયા અમારા ભગવાન આવી ગયા છે. હનુમાન દાદા, રામાયણ, આપણું ધર્મ પુસ્તક. અહીંયા એનું ઓલું માટીવાળું મૂકવાનું છે. અમારી ગાય માતાના આશીર્વાદ મળે. નાની માની ગોદડી. હા માટીવાળું મૂકી એનું ઉપર. બસ હવે અહીંયા આપણે ચાલુ કરશું ફોટોશૂટ. અહીંયા મારી ચીકી દીકી રેડી થઈ ગઈ છે. ચીકી દીકી ઘર થોડું અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. મમ્મા તને રેડી કરતી હતી ને તો હા હાલો. પાપા પણ રેડી છે. પાપાને હજી કોટી પહેરવાનું બાકી છે. ઓલી પકડે પડે નહીં. હા મમ્મા મમ્મા રેડી થઈ ગઈ છે. લગન વખત નું આ એક થાય ઓટીડી. હા હાલો એ બતાવી દીધું મેં. બેસાડી દીધા છે બેન ને. મમ્મા બધી મહેનત કરે છે. ઓહો હો દેખું તો ચીકી દીકી તું એન્જોય કરજો. તારું ક્વેશ્ચન સંસ્કાર છે દીકા. હા મમ્માએ મસ્તીનું રેડી કરતી તું છે ને. હા દીકો છે ને થોડીક હજી સેટ કરી દે. હા બસ એમાં દીકો ફોટા પાડ લેજો પપ્પા. ઉભો વિડીયો લીધો તો એનો અર્થિંગ પ્રોસેસ નહીં. ઉપવેશન સંસ્કાર એટલે ઈ પૃથ્વી દેવી ઉપર પગ મૂકવાનો એની શરૂઆત થાય. 5મા મહિનાથી ઊભા રાખવાની હોય એટલે. તો આપણે છે ને થોડીક માટી લઈ આવ્યા છીએ બહારથી અને એના ઉપર એને પગ મૂકશું પહેલી વાર. એટલે એના અમને માફ કરજો અમારા ભાર મુજબ. અમારો ભાર તમને લાગતો હશે પૃથ્વી માતાને તો એના બદલ અમે ક્ષમા માંગવી. એનો એક શ્લોક આવે છે એ ગાશું આપણે અને મારા દીકાના ઉપવેશન સંસ્કાર કરશું. હા ચાલો. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદ સ્પર્શ ક્ષમસ્વ મે. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે
વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શ ક્ષમસ્વ મે. હે પૃથ્વી માતા, હવે હું છે ને 5મા મહિનામાં બેસી ગઈ છું ને, તો તમારા ઉપર અમે ચાલશું, તો મારો ભાર તમને લાગતો હશે તો અમને ક્ષમા કરી દેજો પૃથ્વી દેવી. હા, ક્ષમની નમસ્ સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શ ક્ષમસ્વ મે. માતાજી રક્ષા કરે રાધાની મારી, માતાજી રક્ષા કરે વેદાની. હે માતાજી તો રક્ષા કરે વેદાની મારી, વાલાની રક્ષા કરે વેદાની. પાપા મમ્મા સાથે તો મસ્તીના ફોટો પડાવી દીધા. થેન્ક યુ વેદા. ઓપરેશન સંસ્કાર થઈ ગયો તારો દીકા. Yay! Now you are ready to conquer the world. Yay! મહેશમતી. ઝાલાવાડિયા સામ્રાજ્યની રાજકુમારી વેદા ઝાલાવાડિયા is ready to conquer the world. Yay! મારો દીકો. ચાલો આ સાથે કરી દે એન્ડી. ચાલો ત્યારે હવે અમારી વેદાનું આ એનું ફોટોશૂટ અને સાથે સાથે ઓપરેશન સંસ્કાર પતી ગયું. થેન્ક યુ સો મચ એવરીવન, હા, ફોર જોઈનિંગ અસ. Adiki, hello, Diku, hello. Veda Diku, Veda, oh my darling Veda, oh my baby Veda. શાળે જઈ શંકરાય, ઘરમાં બાને મદદ કરાય, મેદાને જઈ રમત રમાય. આ વાત કદી ન ભૂલાય, બોલો આ વાત કદી ન ભૂલાય. હા 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 હા, હો હો, આ વાત કદી ન ભૂલાય. મમ્મા છે ને તને ખબર શું કરે છે? મમ્મા છે ને ઈ ચાદરમાં છે ને રબર ચડાઈ દે છે, વારે વારે નીકળી જાય છે ને તો આ ચાદર આમાં ખોસેલી નથી રહેતી, તો મમ્મા હે આમ કરીને આમ અહીંયા રબર ચડાવી દેશે. અત્યારે બેનને મજા આવી ગઈ છે. હા, તો કીધું આપણે મમ્મા કામ કરી લે, પછી પાપાને ઉપાધિ નહીં. હા, તેરા સુરુ પગે લાગી ગઈ. બંધ કરો રે ગાના. હમણાં જ મજા આવી ગઈ હતી ને પેલી ટૂન માં. પાપા નોખમાલ બેટે, નોખમાલ પાપા. ઓડિયન્સ નું ધ્યાન જ નથી. તેરા આઈ કોન્ટેક્ટ જ નથી કરતી. હું ગાતી હોય ને તો કેવી મારા સામું જોઈને દાંત કાઢતી હોય. તેરા સુરૂર કેવો ઢાળ છે. ઓહો, આમ જો આ બધું ફૂલડા આવી ગયા. કેવું મસ્ત લાગે છે. 10 દિવસમાં મસ્ત થઈ જાય. આપણા ઘર પાસે તે ઓલું ગાર્ડન છે ને નીચે, ઘરની નીચે, એમાંય તે કેટલી કૂપળો ફૂટી ગઈ ખબર જ ન પડી. એક દિવસમાં તો લીલું લીલું થઈ ગયું બધું. અત્યારે જાય છે કામથી બહાર, નજીકમાં એક જગ્યા છે ને ત્યાં, તો બહાર નીકળ્યા ને તો હવે તો કેવું આમ બધું ગ્રીન ગ્રીન લાગવા માંડ્યું. ઘણા ટાઈમથી નહોતા નીકળાતો. અને અમારી બેન જો છાનમુના થઈ જશે, પણ રોતી નથી આજે. આમ જો ટોય આપ્યું છે તો રમવું નથી, એને ખબર નહીં. બેન આવજો, હું વિચારમાં છે. બે બાજુ ગ્રીન ગ્રીન. હા જો, વાહ ભાઈ વાહ, આકાશ એકદમ મસ્ત.
ક્લીન. અહીંયા જો બાજુમાં ગણપતિની હાઈલાઇટ થાય છે. ઘોડા જો ઘોડા મસ્તીના. ફેસ્ટાની યાદ આવી ગઈ. ફેસ્ટામાં બહુ હતા. ઈ સાઈડ ઘોડાનું કલ્ચર વધારે હતું આ સાઈડ કરતા, તો ઈ સાઈડ ની યાદ આવી ગઈ. પણ ઈ સાઈડ આ સાઈડ તો જો એક નજારો જ અલગ છે. કાચ હજી ગંદો છે ને તો હરખું દેખાતું નથી, બાકી છે બહુ જોરદાર આ બાજુ. વાવ, આ હેની ખેતી છે અહીંયા જો? દ્રાક્ષની છે. વાઇન બનાવી છે નહીં, મેં કીધું કદાચ એપલ કે એવું કઈ કઈ હોય, પણ ઝાડ હોય તો એપલ હોય ને. તો આ બધું જો કેવું છે બધું. કેવું છે જો તો ખરા, આખું અહીંથી દેખાય છે સિટી. જબરદસ્ત છે હો. એકને વિશ્વાસ ન આવે એવી જગ્યા છે. અત્યારે છે ને આવા ફ્લાવરની સિઝન છે, તો એટલું મસ્ત લાગે ને, ચેરી બ્લોસમ સિઝન કા. અને અમુક અમુક સિટીમાં તો આખા રોડ ઉપર બે બાજુ આવી રીતના આવા ફ્લાવર્સ વાળા ઝાડ હોય ને, તો એ જગ્યાએ બધા સ્પેશિયલી ફોટોગ્રાફી માટે આવે. આ બહુ ટ્રાફિક થઈ જાય આ સિઝનમાં, અને આ પછી આ ખરી જાય ફૂલ બધા એક સિઝન ને પછી એની ઉપર નકરા પાંદડા દશે. એટલે આ ફૂલ તો આઈ થિંક 10 દિવસ મેક્સિમમ રહેતા હોય. હા સાચી વાત છે. ઓલા પણ હતા ને ન્યાય આ ટાઈપના જ હતા કલર, પણ એ કેવું આમ ગુચ્છામાં હતા. ગુચ્છા 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 કેવું કે ઝીણા ઝીણા એક 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 છે એમ ગુચ્છા ગુચ્છામાં હતા. એ ફેસ્ટામાં એટલું સરસ લાગતું. એ ત્યાં અલગ જ હતું કંઈક. જો જાય હાલો અમને બેહાડતા જાઓ. આવ્યા છે અહીંયા આખું આમ સ્ટોર છે મસ્ત. ચાલો ફટાફટ નીકળી જવું પડ્યું. આફ્ટર પ્રેગ્નન્સી મને હવે ખબર નહીં મોશન સિકનેસ થવા માંડી છે, તો ખાલી 10 મિનિટ જ હતી આ જગ્યા મારા ઘરથી, પણ ખબર ને મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. હવે મને બીક લાગે છે કે હું ઇન્ડિયા એકલા કેમનું મેનેજ કરીશ. ખતરનાક હાલત થઈ જાય છે. હાડે હાવા લબડાઈ જ જાય, કાંઈ હાલી નો એકવી કાંઈ શક્તિ નો એના લોચા વેડા કરે ને એવું થાય કરે છે. ગાડીમાં બેસું ને એટલે બહાર નીકળીને